સર્વ મુક્તોને ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ. આજ આપણે જાણી રહ્યા છીએ વિશ્વ પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગ માયલા એક સોમનાથ મહાદેવનો અલૌકિક ઇતિહાસ. આ એ સોમનાથ મહાદેવ છે કે જે સ્વયં ચંદ્રદેવે પધરાવ્યા હતા. સ્કંદ પુરાણમાં લખ્યું છે, ચંદ્રદેવેણ દેવેશ સ્થાપિતમ હેમ મંદિરમ સોમનાથમ સ્વયં ભૂત્વા ભક્તાનામ પાપનાશક. આ ભક્તોના પાપને નાશ કરનાર દેવોના દેવ મહાદેવ સોમનાથનું મંદિર પહેલાં સોનાથી ચંદ્રદેવે મઢ્યું હતું. શા માટે એને ચંદ્રદેવે કર્યું? તો સ્કંદ પુરાણ, ભાગવતજી પુરાણ, મહાભારત એની ગવાહી પૂરે છે. આજના ઇતિહાસકારો 1000 વર્ષનો ઇતિહાસ કહે છે, પરંતુ સાચા ઇતિહાસકાર ભગવાન વ્યાસ છે કે જેને યુગો અને કલ્પો સુધીના ઇતિહાસ લખ્યા છે અને એ પરમ સત્ય છે. કેમ જે પરમાત્માએ લખેલા ઇતિહાસો છે, માટે એ ઇતિહાસોને કોઈ અવગણી ન શકે. સાચો ઇતિહાસ એ છે કે ભગવાન ચંદ્રદેવને દક્ષ મહારાજાએ, દક્ષ પ્રજાપતિએ 27 કન્યાઓ દાનમાં આપી હતી અને 27 કન્યાદાન થયા પછી 27 પૈકીની એક રોહિણી પ્રત્યે ચંદ્રદેવને અધિક પ્યાર થયો, એટલે બીજી 26 એની પત્નીઓને એ અપમાનિત કરતા હતા. એક અપમાન અનેક વાર નુકસાન કરે છે. એ ચંદ્રદેવે પોતાની જ પત્નીઓનું અપમાન કર્યું. એ પત્નીઓએ પિતાને વાત કરી ત્યારે દક્ષ પ્રજાપતિએ કહ્યું કે તું આવી રીતે મારું તારું કરનારા જા, ક્ષય રોગથી પીડિત થા, માનસિક પીડિત થા અને અપાર કષ્ટને પામ. એ વખતે ચંદ્રદેવ બ્રહ્માજીને શરણે ગયા અને બ્રહ્માજીએ કહ્યું કે આજે વિશ્વનું સર્વ તેજસ્વીમાં તેજસ્વી, ઓજસ્વીમાં ઓજસ્વી અને તત્કાળ સિદ્ધ દેનારું કોઈ ક્ષેત્ર હોય તો એ પ્રભાસ ક્ષેત્ર છે. ભા દીપ્તો ધાતુમાંથી બનેલો આ અતિશય પ્રકાશવાન, અતિશય તેજસ્વી, તત્કાળ સત્કાર્યોની સિદ્ધિ આપનારું ક્ષેત્ર એટલે આ પ્રભાસ ક્ષેત્ર છે. આ પ્રભાસ ક્ષેત્રમાં આવી અને ચંદ્રદેવે ખૂબ જ તપશ્ચર્યા કરી અને ટૂંક કાળમાં તપશ્ચર્યાના ફળરૂપે સ્વયંભૂ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને એને રોગથી મુક્ત કર્યો, માનસિક રોગથી મુક્ત કર્યો અને આધિવ્યાધિના તાપથી મુક્ત કર્યા. ત્યારે ચંદ્રદેવે અતિશય પ્રસન્ન થઈ તમામ લોકો આ રીતે દુઃખથી મુક્ત થાય, પાપથી મુક્ત થાય, દોષોથી મુક્ત થાય એટલે સતયુગમાં સુવર્ણથી મંદિરને મઢ્યું હતું. ત્યારબાદ કાળનું કામ કરે એ સુવર્ણ મંદિર જર્જરિત થતાં રાવણ પણ શિવ ભક્ત હતો. એટલે જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે રાવણો રજિતમ દિવ્યમ લિંગમ મંદિરમ અદ્ભુતમ કાર્યામાસ ભક્ત્યા વૈ સોમનાથ મહેશ્વરમ. રાવણે મહેશ્વર એવા પરમાત્માનું અતિ ભક્તિ ભાવથી ચાંદીથી મંદિર મંડિત કર્યું. ત્યાર પછી કાળનું કામ કરે, દ્વાપર યુગ આવ્યો, ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ તો ચંદ્રવંશી હતા અને શિવ સોમનાથે ચંદ્રએ પધરાવેલા સોમનાથ મહાદેવ એટલે પોતાના ઈષ્ટદેવ આરાધ્ય તરીકે માનતા. એટલે એ જમાનામાં ખુદ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને આ આખું સોમનાથનું મંદિર ચંદનના લાકડાથી બંધાવ્યું હતું. એનું સ્કંદ પુરાણ સાક્ષી પૂરે છે કે કૃષ્ણસ્તુ ચંદનેર દિવ્યમ કારયામાસ મંદિરમ સોમનાથમ મહાદેવમ પૂજયામાસ ભક્તિતઃ. ભક્તિથી પૂજા કરી અને વર્ષો સુધી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આવ્યા હતા. અને એટલું જ નહીં, જ્યારે કૃષ્ણ ભગવાનના કુટુંબમાં કલેશ થયો ત્યારે એમ થયું કે આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથને શરણે જઈએ તો કુટુંબમાં શાંતિ થાય. એટલે તમામ યાદવોને લઈને ભગવાન અહીંયા આવ્યા અને શ્રી કૃષ્ણ ભગવાને પોતાની અંતર ધ્યાન લીલા પણ આ પવિત્ર પુણ્ય ક્ષેત્રમાં કરી હતી. એટલે તો આ પુણ્ય ક્ષેત્ર માટે સ્કંદ પુરાણમાં લખ્યું કે દર્શનાથ, સ્પર્શાત, કીર્તનાથ સદ્ય એવ પાપનાશિનઃ સદ્ય મુક્તિ વિધાયક શિવલોકમ સ ગચ્છતિ. આ તીર્થ એવું છે, એના કોઈ દર્શન કરે, અહીંયા આવીને ભગવાન ભોળાનાથને અભિષેક કરે કે સ્પર્શન કરે કે એના કીર્તનનું ગાન કરે કે એના કીર્તનનું સ્મરણ કરે, એ પણ તમામ પાપથી મુક્ત થઈ અને તત્કાળ પરમાત્માના પરમધામને પામે છે, કૈલાસ લોકને પામે છે. એવા હેતુથી જ ભગવાન અહીંયા આવ્યા હતા. ત્યાર પછી કાળનું કામ કરે. જ્યારે આજથી 2000 વર્ષ પહેલાં શિલાદિત્ય નામના મૈત્રી વંશી રાજા થયા અને એને ચાલુક્ય કુલ એટલે કે સોલંકી કુલને અનુરૂપ શૈલીમાં આખું પથ્થરથી અને સુવર્ણ મંડિત મંદિર તૈયાર કર્યું હતું. અને એ મંદિરને પછી નાગપાલ ભટ્ટ બીજાએ આ જીર્ણોદ્ધાર કરી અને એનો ભવ્ય વિસ્તાર કર્યો હતો.
અને એ વખતે આ માત્ર સોમનાથ એ સમૃદ્ધિથી છલકતું નહોતું. એ સોમનાથ આ મંદિર એ આધ્યાત્મિકતાનું કેન્દ્ર હતું, સંપત્તિનું કેન્દ્ર હતું, ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ રૂપ હતું. અને એટલે જ મોહમ્મદ ગજની જેવા અનેક લૂંટારાઓએ આ મંદિરને 17 વાર તોડ્યું. એનો ઇતિહાસ વિશ્વ પ્રસિદ્ધ છે. મારે જે મેઇન પોઈન્ટ કહેવો છે એ છે કે આ ઋષિમુનિઓએ જે થાપ્યું ત્યારે અહીંયા આજે પણ મોટો સ્તંભ છે. એ સ્તંભ માટે લખ્યું છે આપણા પુરાણોમાં ઋષિમુનિઓએ કે આ સમુદ્રાંત દક્ષિણ ધ્રુવો મંડિતમ ભૂલોકમ જ્યોતિર્લિંગમ. આ સોમનાથ જ્યોતિર્લિંગથી ઠેઠ દક્ષિણ ધ્રુવ, આજે જે આપણે એટલાન્ટિક મહાસાગર કહીએ ત્યાં સુધીમાં ક્યાંય જમીનનો ભાગ નથી આવતો. એ વખતે ઋષિમુનિઓએ આટલું મોટું વિશાળ વિજ્ઞાન એની પાસે હતું. એનો આજે સ્તંભ પણ આ સોમનાથ મંદિરમાં દસ્તાવેજી પુરાવો છે. વળી જ્યારે શંકર ભગવાનને ચંદ્રમાએ પધરાવ્યા, શ્રી કૃષ્ણ ભગવાને જેનું પૂજન કર્યું એ સ્ફટિક લિંગ મણિ, સ્ફટિકનું મણિ હતું અને એવું ભવ્ય દિવ્ય હતું. એ જ મણિની અમુક અવશેષોને સાથે આજે આ ભગવાન ભોળાનાથનું છે. એક આ ઇતિહાસ એવો છે કે હંમેશા જોડનારને પરમાત્મા સાથ આપે છે, તોડનારા ભૂહાઈ જાય છે. તોડનારાએ ભલે 17 વાર તોડ્યું પણ જોડનારાની આસ્થા હતી તો પરમાત્માએ હવના દિલમાં વસી અને આજે પાછું ગગનચુંબી મંદિરની વ્યવસ્થા કરી આપી. આ મંદિર ચંદ્રદેવે સુવર્ણથી નિર્મિત કર્યું હતું અને રાવણે ચાંદીથી નિર્મિત કર્યું હતું અને શ્રી કૃષ્ણ ભગવાને ચંદનથી કર્યું અને શિલાદિત્ય રાજાએ અત્યારેનું વિદ્યમાન જે પથ્થરનું છે એ સોલંકી કુળની શૈલી પ્રમાણેનું નિર્માણ કરેલું જે આજે આપણને દર્શન દઈ રહ્યા છે. અને અંતિમ વાત એ છે કે અત્યારે જે ઊભું છે એના નિર્માતા હતા ભારતના લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલ. એ વખતની સરકારે આને સાથ નહોતો આપ્યો તો પણ સંસ્કૃતિના સંરક્ષણ એ વલ્લભભાઈ પટેલ અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્રિવેદી જે ભારતના રાષ્ટ્રપતિ હતા એમને સાથે મળી અને આ મંદિરનું નિર્માણ કર્યું. ત્યારે હું લાખ વંદન કૃષ્ણ ભગવાનના વંશમાં જન્મેલા જાડેજા કુળને આપીશ કે એ જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાએ એ વખતે આમાં 10 ટન હોનું આપ્યું હોય એવો ઇતિહાસ નોંધે છે. વિશ્વનું સૌથી મોટું દાન સોમનાથ માટે કૃષ્ણ ભગવાનના વારસદાર જાડેજા વંશ દિગ્વિજયસિંહજીએ કર્યું હતું. ત્યાર પછી પણ અનેક લોકોએ જે દાન કર્યું હોય એ બધા પણ ખૂબ વંદન અને અભિનંદનને પાત્ર છે. આપ પણ આને સમજી શકો તો તમને પણ વંદન અને ન સમજો તો અભિનંદન. માટે આપણે ભારતીયોને એક થવાનો સંદેશો એ આ સોમનાથ મંદિર આપે છે. એક રહેશું તો ભગવાનનો સાથ મળશે. જ્યારે મંદિર તૂટ્યું ત્યારે એક સંન્યાસી સાધના આરાધનામાં બેસી ગયા. ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈને માગવાનું કહ્યું ત્યારે કહ્યું કે આટલું મંદિર તૂટ્યું, આમાં 50,000 જેટલા તો નિર્દોષ તીર્થયાત્રીઓ અને પૂજારીઓની હત્યા થઈ. પ્રભુ તમે ક્યાં ગયા હતા? ત્યારે ભગવાને એટલું જ કીધું હતું કે તોડવા આવ્યો હતો. તોડનારાને મારા દર્શન ન હોય, જોડનારાને હોય. માટે આપણે જો જોડાશું તો ઈશ્વર આપણી સાથે રહેશે અને આપણે થોડા હશું તો તે દુશ્મનોના દાંત ખાટા થશે. આપણી આ સંસ્કૃતિ એ જોડવાની સંસ્કૃતિ છે અને જરૂર પડે તો હથિયાર ઉઠાવવાની પણ ભારતીય સંસ્કૃતિ છે. કેમ જે ભગવાન ભોળાનાથે પણ ત્રિશૂળ ઉઠાવ્યું છે, માં જગદંબા કાર્તિકે પણ અનેક પ્રકારના હથિયારો ઉઠાવ્યા છે. હનુમાનજી મહારાજે ગદા, શ્રી કૃષ્ણ ભગવાનને સુદર્શન ચક્ર, રામચંદ્ર ભગવાનને સારંગ ધનુષ અને અર્જુન જેવા વીર પુરુષોએ ગાંડીવ ધનુષ ઉઠાવ્યું છે. અને આઈના તે વખતે તૂટતા ત્યારે રક્ષામાં ઉભેલા એ ભીમદેવ સોલંકી અને એ વીર પુરુષ હતા હમીરસિંહ ગોહિલ, ભીલ વેગડો. એને પણ એ તે પોતાની જાનની જોખમે રક્ષામાં ઉભા રહ્યા હતા. પરંતુ એ દિવસે આપણે અંદરો-અંદર એકબીજા રમતા, બાજતા હતા અને ખટપટમાં હતા એટલે બે બાજે ત્રીજો ફાવે એમ ત્રીજા ફાવેલા જ. બાકી એ વખતે જો ભારતીય રાજાઓ એક થયા હોત તો કોના બાપની તાકાત છે કે ભારત સામે ઊંચી આંગળી કરી શકે. માટે આજે સોમનાથ સ્વાભિમાન પર્વ ચાલી રહ્યો છે ત્યારે આપણે પણ સોમનાથના મહાદેવના પ્રાંગણના દર્શન કરી આને દર્શન સ્પર્શ કે કીર્તનથી જેનું તત્કાળ પાપ નાશ થાય. પાપ શું છે? પરસ્પર વિગ્રહ થાય, અંદરો અંદર કલેશ થાય એ પાપ છે અને અંદરો અંદર એકતા થાય એ પુણ્ય છે. માટે આપણે પાપના પંથથી પાછા વળી અને પુણ્યનો માર્ગ સ્વીકારીએ અને આ સોમનાથના જે મહાદેવનું મંદિર છે એને આપણે ખરેખર સાચા અર્થમાં જીવનમાં સાર્થક કરીએ. સોમનાથમ નમસ્કૃત્વા એ મ્રિયંતી નરત ધ્રુવમ તે ન યાંતિ પુનર્જન્મ શિવ્યલોકમ વ્રજંતી. તે સોમનાથ મહાદેવના મંદિરને નમસ્કાર કરી અને એકવાર એને સ્મરણ કરે એને પણ પુનર્જન્મ ન થાય.
એવું આ પ્રભાત ક્ષેત્ર છે. આ બાજુમાં સમુદ્ર છે. એક આની વિશેષતા એ છે કે આ સમુદ્રએ અનેક વાર અનેક તીર્થોને બોલ્યા છે, અનેક આજુબાજુના બંદરોને જબોળ્યા છે, પણ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આરંભીને આ મહાદેવને સોમનાથના દરિયાએ સાથ આપ્યો છે. એટલે આ સોમનાથ દેવ પણ, દરિયાદેવ પણ સાથ આપે છે. આપણે પણ આના સાથના સહભાગી બનીએ. અહીંયા બાજુમાં જ હિરેણ, સરસ્વતી અને રૂપેણ નદીનો સંગમ છે. ત્યાં પણ ભગવાન અને મોટા મોટા ઋષિમુનિઓએ, દેવોએ સ્નાન કર્યું છે. કપિલ ભગવાન પણ અહીંયા પધારેલા, દત્તાત્રેય ભગવાન પણ પધારેલા, ભગવાન શ્રી કૃષ્ણ પણ પધારેલા, પાંડવો પણ અહીંયા પધારેલા. માટે આ બધા જ આપણા વીર પુરુષોની, આદર્શ પુરુષોની, અવતાર પુરુષોની ગાથાઓને આપણે આપણા જીવનમાં અમર કરીએ અને ટચુકડા નહીં, લાંબા ઇતિહાસને અમર રાખી અને આપણા જીવનને પણ અમર તરફ વાળીએ, અંધકારથી પાછા વળીએ, અંજવાળા તરફ ચાલીએ, કુસુમથી પાછા વળી એકતાના માર્ગે આગળ વધીએ, આપણા જન્મને સાર્થક કરીએ. અમારી સાથે અમારે પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી છે, અમારે દિવ્ય જીવન સ્વામી છે, મુનિ સ્વામી છે. આ ભગવાન હરિકૃષ્ણ મહારાજને લઈ અને આજ અમે ભગવાન ભોળાનાથના દર્શન કર્યા. આપના સૌના વતી ભગવાન આપણું સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના કરી છે. આપ પણ આ પ્રાર્થનામાં જોડાજો અને આપણો જન્મ સાર્થક થાય એવું કરજો. એવી ભગવાન ભોળાનાથને, ભગવાન શ્રી કૃષ્ણને અને સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.